બીજું, કોર કરવામાં ઘણા કહે છે કે કઢીનો કોર ન ચાલે. હવે ભાવનાનો વિષય એવો છે, આ બધી ભાવનાની વાત છે, તો ભાવનાનો વિષય એવી રીતે વિચારાયેલો છે કે અમારા ઘરોમાં રોજ દાળ, કઢી, મૂંગ એટલે મગ એ રોજ રાજભોગમાં આવતા. દાળ ને કઢી બેય રોજ આવે. તો દાળ જે છે એમાં સંયોગની ભાવના કરવામાં આવે છે અને કઢીમાં વિપ્રયોગની ભાવના કરવામાં આવે છે. તો દાળ કે મગથી કોર સાને, કઢીથી કોર ન સાને. પણ દાળ ને કઢી બે આવતી હતી એટલે પછી બધાએ પકડી લીધું કે કઢીથી કોર થાય જ નહીં. કઢીથી ક્યારેય કોર થાય જ નહીં. પણ જ્યારે દાળ ન કરતા હો ને ખાલી કઢી કરતા હો તો કઢીથી કોર કરવો જોઈએ. એટલે દાળ અને કઢી બે આવતી હોય તો દાળથી કરવો, તો સંયોગ અને વિપ્રયોગની બે ભાવના કરવી. જ્યારે ખાલી કઢી જ્યારે અરોગાવી છે ઠાકોરજીને, દાળ નથી કરી. મોટા ભાગે આપણે તો હવે એવું જ હોય છે, પેલા તો દાળ કઢી બે ન થાય, એક બેમાંથી એક જ થાય. અને બધું કરીએ તો પછી લેવડાવવું કોને? પછી એ સવાલ છે. દાલે કરીને, કઢી કરીને, મૂંગ કરીએ, 4 શાક કરીએ, તો પછી હવે પાછળથી લેવડાવવું કોને? તો આટલી બધો પ્રકાર રોજ કોઈ કરે. પહેલાં તો ઘરમાં 30-40 જણા તો ઘરમાં જ રહેતા હતા, તો આ બધું થઈ જતું. કોઈ કઢી લઈ લે, કોઈ દાળ લઈને બધું થઈ જતું. ઘરમાં મેમ્બર જ 30-40 જણા હોય. અને અમારા ગોસ્વામી બાળકોના ઘરની તો વાત જ જવા દેવો, 20-25 તો અમે મેમ્બર હોય ને દરેકના એક ખવાસ હોય. દરેકના વ્યક્તિગત ખવાસ અલગ અલગ. એટલે મુખ્યા, ભીતરિયા, જલગડિયા, બાલભોગિયા, દૂધગરિયા એ બધા અલગ. અને પાછા વૈષ્ણવ. એ કોઈ પ્રસાદ વધે તો વૈષ્ણવ તો હોય. રોજ 25-50 વૈષ્ણવ આવતા હોય તો એ બધા કે આપના ઘરની સખડી ક્યાંથી? તો બધો પ્રસાદ એ વિતરણ થઈ જતો હતો. હવે આટલું બધો જ પ્રકાર પાછો અત્યારે ચાલુ રાખી તો લેવડાવવું કોણ? આ બધું અત્યારે ઘરમાં 2 જ જણા હોય, પેલા 30 જણા હતા, ઘરમાં 2 જ જણા રહે હોય, તો આ લેવડાવવું કોણ? એટલે આ પ્રશ્ન છે. તો અત્યારના પ્રમાણે આપણે ભોગ ધરીએ છીએ, ત્યારના પ્રમાણમાં ધરાતું હતું, કારણ કે બધો પ્રસાદ એટલો વિતરણ થઈ જતો હતો. ઘરમાં જ મેમ્બર એટલા હતા. તો કઢી પણ થતી હતી, મૂંગ એ થતા હતા, ખીર, કઢી, 4 શાક, ભુજેના, પાપડ, કચહરિયા, અચાર, રાયતા, શિખરણ, બાસુંદી, દૂધ પૂરી, મેવા, એ બધી અલગ અલગ પૂરીઓ થતી હતી. દૂધ પૂરી, જીરા પૂરી, ખાસા પૂરી, ખરખરી, થપડી, આ રોજનો પ્રકાર. પૂરીનો થાળ અલગ, ગોપી વલ્લભ આવે એમાં લુચે, ખાસા પૂરી, જીરા પૂરી, ખરખરી, શિખરણ, બાસુંદી, એ રાયતું, એ આ આખો એક થાળ અલગ ગોપી વલ્લભમાં સજાતો હતો. એમાં એક મોટી પૂરી હોય, એમાં બુરું બુરકાવી અને એને આ રીતે વીટા કરેલા હોય એ લુચે. પછી એકદમ મોણવાળી મોટી મોટી પૂરી હોય, ખાસા પૂરી. પાછી એવી મઠીની જેમ એકદમ તળેલી એટલી મોટી ઘીમાં આવી મોટી એવી ખરખરી. આ બધો રોજનો પ્રકાર હતો અને રોજ બધું જ વિતરણ થઈ જતું હતું. હવે આટલી બધી પૂરીઓ જો આપણે અત્યારે લઈએ, ભાઈ ઘીમાં એકદમ રસભક્તિ પૂરીઓ, તો અત્યારે આ બધું લે ભાઈ ઘીના શાક અલગ, ઘીમાં છોકેલા શાક અલગ, ઘીમાં શાક આવતા, ઘીના શાક અલગ, સકડીના તેલના શાક અલગ, ઘીમાં છોકેલા અલગ. આ બધું નિત્યનો આટલો પ્રકાર. ઉત્સવની તો વાત જ જવા દો, આ તો નિત્યનો પ્રકાર હતો. તો ત્યારે કઢી પણ થતી હતી અને દાળ પણ થતી હતી. તો દાળમાં સંયોગની ભાવના, કઢીમાં વિપ્રયોગની ભાવના કરી. પણ હવે ખાલી કઢી ધરી રહ્યા છે તો હવે સંયોગ જ છે ને. તો કઢી ધરી રહ્યા છીએ તો છાશમાં વિપ્રયોગની ભાવના કરી લેવી. કઢી ભજે સખી ભાવ ભાવિક દેવ, કોટી ઉપાય કરે તો નહીં પાવત છે. ભજે સખી ભાવ ભાવિક દેવ, એટલે સમજી વાત, પ્રેક્ટિકલ વાત છે. ભાવના છાશમાં શું કરવી? તો છાશમાં કરીએ કે ભાવના વિપ્રયોગની ક્યાં કરવી? તો છાશમાં કરી દઈએ. પેલા કઢીમાં કરતા હતા. તો ભાવનાનો માર્ગ છે તો કરી શકાય, ન તેમ કરી શકાય, કોણ ના પાડે? હવે કઢીને દાળ 2 હતી તો સંયોગ વિપ્રયોગ કર્યો, કઢીને સંયોગમાં લઈ ગયા તો વિપ્રયોગ શું કરવું?
તો ક્યાંય પણ ભાવના આપણે કરી શકીએ, બધી ભાવમાં બધી જગ્યાએ. આ તો વ્રજભક્તોનું સ્વરૂપ છે, દરેક ભાવ દરેકમાં થઈ શકે છે. ભગવાનને જે લીલાને અનુકૂળ બધા જ ભાવો જે છે એ પ્રકટ થઈ શકે છે. એવા વ્રજભક્તોના ભાવથી આપણે સેવા કરી રહ્યા છીએ. તો આજની પરિસ્થિતિમાં આજની રીતે આપણે સેવા કરી રહ્યા છીએ, પણ આપણો મૂળ સેવાનો પ્રકાર તો ચેતસ તત્પ્રવણમ સેવા તત્સિદ્ધે તદવિરુદ્ધજા સમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. વ્રજભક્તોના ભાવની ભાવના પણ કરી રહ્યા છીએ કે આમાં આપણે આ બધા ભાવનો વિચાર કરી રહ્યા છીએ અને એ રીતે ઠાકોરજીને ભોગ કરી રહ્યા છીએ. જો આપણે આ એવી સેવાની સાધના એવી છે, આપણી સેવા પ્રકારને સમજવાની બહુ જરૂર છે. ત્યારે કેટલીક સેવાની અંદર જે પ્રકારો જે છે પણ એ વૈષ્ણવ તંત્રોક્ત પ્રકારથી કે ભગવાન વિષ્ણુને તુલસી વિના ભોગ ન આવે એ શાસ્ત્રીય જે મર્યાદા જે છે કે ભાઈ વિષ્ણુને ભોગ ધરવો હોય તો તુલસી પત્ર વિના એને ભોગ ન આવી શકે. તો આપણે ત્યાં ખાલી રાજભોગમાં એ રીત રાખી છે. પણ જ્યાં લીલાનો ક્રમ છે કે યશોદાજી કે તુલસી ધરતા હોય, મંગલ ભોગ ધરીએ તો આપણે યશોદાજીના ભાવથી ભોગ ધરી રહ્યા છીએ. બાકીના ભોગમાં કે આપણે કોઈને કોઈ વ્રજભક્તોની ભાવના, નંદરાયજીની ને યશોદાજીની ને નિકુંજની કોઈ ભાવનાથી આપણે ત્યાં બધા અલગ અલગ ભોગ આવે છે. ત્યાં આપણે જરૂરી નથી માનીનું કે બધામાં તુલસી પધરાવવું, કારણ કે ત્યાં શાસ્ત્રીય મર્યાદા નથી, પણ કોઈ લીલાની ભાવનાથી આપણે એ પ્રકાર કરીએ છીએ. પણ જ્યારે તુલસી પત્ર પધરાવીએ છીએ એ શાસ્ત્રીય મર્યાદા છે. તો એ રાજભોગમાં આપણે ત્યાં નિત્યના ક્રમમાં રાજભોગમાં જ રાખ્યું છે, કારણ કે શાસ્ત્રીય મર્યાદાનો ખાલી ક્રમ ત્યારે નભાવી લઈએ છીએ. પૂજા પ્રકાર જેને કહેવાય ને પૂજા, તો પૂજામાં તુલસી જરૂરી છે, પણ સેવાના ક્રમમાં તુલસી બધે જરૂરી નથી. કદાચ તુલસી પત્ર ન હોય તો આપણે શું રાજભોગ નહીં ધરીએ ઠાકોરજીને? તુલસી પત્ર પ્રાપ્ત ન હોય કોઈ વખત તો શું રાજભોગ ન ધરાય? રાજભોગ તો ધરાય, પણ એ દિવસે પૂજાનો ક્રમ જે આપણો તુલસીનો છે એ ન થયો. પણ ઠાકોરજી રાજભોગ નથી આરોગતા તુલસી વિના એવું નથી, કારણ કે આ શાસ્ત્રીય મર્યાદાનો જ ખાલી ક્રમ છે કે જે આપણે રાખવી જોઈએ. સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે. મહાપ્રભુજી તો મર્યાદાનું ખંડન કરવાવાળા નથી. સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે, બધી મર્યાદાઓનું પાલન કર્યું છે. વેદ વચન પ્રતિપાર્યો, ચહુયુગ વેદ વચન પ્રતિપાર્યો, બધી મર્યાદાઓનું પાલન કર્યું છે શ્રી મહાપ્રભુજીએ. અને ભક્તિ માર્ગ અને સેવાનો માર્ગ એ શ્રી મહાપ્રભુજી પ્રકટ કર્યો છે. તો શાસ્ત્રની મર્યાદાનું ખંડન ન થાય કે આપણે વૈષ્ણવ છીએ અને પ્રભુને તુલસી વિના ભોગ ધરીએ છીએ એવી મર્યાદાનું પણ ખંડન ન થાય, એટલે રાજભોગમાં આ ક્રમ નવાયો છે. બીજું, સખડી સાથે આનો કોઈ સવાલ નથી. આ ક્રમ જે છે એ રાજભોગમાં જે કંઈ આપણે ધરીએ છીએ એમાં આપણે સમર્પી દઈએ છીએ. શેનના ભોગમાં કોઈ વિશેષ મનોરથ કર્યો તો ત્યાં આપણે તુલસી સમર્પતા નથી. પણ ઉત્સવના ભોગ આવે, નરસિંહ જયંતિનો, વામન જયંતિનો, બધો ઉત્સવનો જે કંઈ ભોગ આવે, ઉત્સવ ભોગ આવે એમાં પાછો તુલસી સમર્પીએ. જ્યારે પણ ઉત્સવ ભોગ આવે, પવિત્રા ધરીને ઉત્સવ ભોગ ધરીએ, રાખી ધરીને ઉત્સવ ભોગ ધરીએ, હિંડોરામાં ઉત્સવ ભોગ ધરીએ, જે જે ઉત્સવના ભોગ હોય છે પાછા એમાં તુલસી સમર્પવામાં આવે છે અને તુલસી પત્ર એમાં પધરાવવામાં આવે. અને ઠાકુરજીને જે તુલસી સમર્પીએ ચરણારવિંદમાં ગદ્ય મંત્ર બોલીને, એનો સંબંધ એ રાજભોગ સાથે નથી. આપણે નિત્ય ગદ્ય મંત્ર રોજ પ્રભુની સમ્મુખ બોલવો જોઈએ. બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞાને રોજ યાદ કરવી જોઈએ. તો શૃંગાર ઠાકોરજીના થઈ જાય ત્યારથી લઈને શૃંગાર વડા થાય ત્યાં સુધી ગમે ત્યારે તુલસી સમર્પી શકાય ચરણારવિંદમાં. આ આપણે ત્યાં રીત રાખી છે કે કોઈ શૃંગાર કરીને જ કંઈ નોકરી ધંધાએ જતા હોય ને રાજભોગ પછી આવતા હોય તો શૃંગાર કરી અને તુલસી સમર્પી દે ઠાકોરજીને. તો તુલસી સમર્પી, અને બહાર આપણે ગયા હોય કદાચ ઉત્થાપનમાં પહોંચ્યા ઘરે તો સ્નાન કરી ઉત્થાપનના ભોગ ધરતી વખતે ઠાકોરજીને ચરણારવિંદમાં તુલસી સમર્પી દેવા જોઈએ ગદ્ય મંત્ર બોલીને. તો શૃંગાર વડા થાય ત્યાં સુધી આપણે જો તુલસી સમર્પી શકીએ તો ઠાકોરજીને અવશ્ય તુલસી સમર્પવા. જેટલા વૈષ્ણવ છે ઘરમાં, જેટલા બ્રહ્મ સંબંધીઓ છે એટલા બધાએ ઠાકોરજીને રોજ તુલસી સમર્પણ કરવું જોઈએ. આ રીતે ચરણારવિંદમાં તુલસી સમર્પવાનું, ભોગમાં ખાલી રાજભોગમાં પધરાવી નહીં. પંચામૃત કેમ ડર લાગવાનું શું કારણ? શું ડર લાગે કે ના શ્રમનો સવાલ નથી. ત્યાં મહાત્મ્યનો જ આ વિચાર કરવામાં આવે. પંચામૃત સ્નાનમાં મહાત્મ્યનો વિચાર કરવામાં આવે છે, એટલે ત્યાં શ્રમ નથી. કરાવો તો એ શ્રમ નથી. અમુક જગ્યાએ ઠાકોરજી જે છે ને
બ્રહ્મ ભાવેન પુત્ર ભાવેન તત્સકૃત, તો એ બ્રહ્મ ભાવેન પુત્ર ભાવેન, ઠાકોરજીમાં બ્રહ્મનો ભાવ પણ છે કે ઠાકોરજી ખાલી બાલક નથી, એ અખિલ બ્રહ્માંડ સો પાલન હો ઝૂલત ઝુલાવન હાર. આપણા પલનાના કીર્તનમાં એમ કીધું છે કે આખા જગતને, અખિલ બ્રહ્માંડનું એક પલનું કરીને એમાં બધાને આખા જગતને ઝુલાવનારો એ પોઢ્યો પલનામાં, એમ એ અત્યારે પલનામાં પોઢ્યો છે. આખા જગતને જે ઝુલાવી રહ્યો છે આ અખિલ બ્રહ્માંડના પાલનામાં, એ અત્યારે પલનામાં પોઢ્યો છે. આપણે પલનાના કીર્તનમાં આવું બોલીએ છીએ, આવો કીર્તન છે આખા બ્રહ્માંડને ઝુલાવનારો, તો એ અત્યારે પલનામાં પોઢ્યો છે. તો ઠાકોરજી પુત્ર ભાવ પણ છે ને બ્રહ્મ ભાવ પણ છે. સર્વ ભાવે એના ભજનીયો પ્રજાદીપ, તો ડર ન લાગે. ક્યારેક પંચામૃતાદિ મહાત્મ્યથી વિચારીને જ્યારે કરવામાં આવે છે ત્યારે ડરનો સવાલ નથી, પરિશ્રમનો સવાલ નથી, પણ ત્યાં બ્રહ્મ ભાવે, ત્યાં પ્રભુ બ્રહ્મ છે, પુરુષોત્તમ છે. જેમ પદ્મનાભદાસજી, કોઈ કહે કેમ છાસમાં વિપ્રયોગ તો ક્યાં લખ્યું નથી, તમે કેમ કહેવાય? હું કહું ને કે લખ્યું નથી, હું કહું છું. કેવી રીતે કહું છું? પદ્મનાભદાસજી ચણાની ઢગલી કરે છે, આ દાળ છે, આ સકડી છે, આ કઢી છે, તો ભાવના કરી રહ્યા છે ને. એમાં ક્યાંય લખ્યું છે કે ચણામાં કરવું, ચણાની ઢગલીમાં દાળ માની લેવી, એવું ક્યાંય લખ્યું છે કોઈ ગ્રંથમાં? તો પદ્મનાભદાસજી કરતા હતા કે આ દાળ છે, આ કઢી છે. કે હવે અમે સંયોગની ભાવના આમાં કરીએ તો આપણને સંયોગ માનો અને એને કોર સાની શકાય, અને વિપ્રયોગની ભાવના કે હવે જે કોરમાં નથી, આપણે છાસનો કોર કરવો નથી, તો આપણે છાસ આલું છે તો આપણે કહીએ કે આ છાસ ધરી છે, આ વિપ્રયોગાત્મક છે. સંયોગ અને વિપ્રયોગ દ્વિદલાત્મક. આપ સંગારસાત્મા છો ભગવાન, સંગારસ, આપ સંગારસાત્મા છો, સંયોગ અને વિપ્રયોગ એ બધા રસોથી પરિપૂર્ણ છો. આપ બધી જગ્યાએ આપની સામગ્રીઓમાં આ બધો જ રસ બિરાજી રહ્યો છે. તો આ પ્રકારની ભાવનાપૂર્વક ભગવત છે. ભાવનાનો વિચાર ઘણાને ભાવનાને પાછું બહાર સુધી લઈ જાય. હવે ઠાકોરજીમાં હોય ત્યારે એને ભાવનાનો વિચાર કરવામાં આવે, ઘણા બહાર સુધી લઈ જાય. તો એક પાછું સૂચન કરું છું કે ભાઈ અમારા સ્વાગત માટે કોઈ કદાચ ફૂલ બિછાવી દે, હવે એના ઉપર હું પગ મૂકું તો વૃદ્ધભક્તોની ભાવના ત્યાં ન કહેવાય. એ મારા માટે ફૂલ બિછાવ્યા છે તમે, તો એ ત્યાં વૃદ્ધભક્ત નથી, ખાલી ફૂલ જ છે. પણ એ ઠાકોરજી માટે જ્યારે વપરાશે એ ફૂલ, ત્યારે એમાં વૃદ્ધભક્તની ભાવના કરવામાં આવશે. બહાર ફૂલ તો પછી કોઈની સ્મશાન યાત્રા હોય એમાં ફૂલ નાખવા કે ન નાખવા, ફૂલના હાર પહેરાવવા કે મરદાને પણ એ ફૂલની માલા પહેરાવવામાં આવે તો અહીંયા વૃદ્ધભક્તની ભાવના કહેવાય. થોડોક વિવેક રાખવાની આવશ્યકતા છે કે પ્રભુ માટે જ્યારે વપરાતી સામગ્રીઓમાં આપણે વૃદ્ધભક્તોની ભાવના કરી રહ્યા છીએ. આ તમે કીધું છાસમાં વિપ્રયોગ રસરૂપ જે છે, સ્વામીઓના હૃદયમાં રહેલો વિપ્રયોગનો જે ભાવ જે છે એ આપણે છાસમાં વિચાર્યો. પણ છાસ કેન્દ્ર ચલાવતા હોય, કોઈકને છાસ સદાવ્રતમાં આપતા હોય, ત્યાં એમ કહે કે હું વિપ્રયોગનું દાન કરું છું. હવે એ છાસ જ છે. ત્યાં કોઈ સંયોગ વિપ્રયોગની વાત જ નથી. પ્રભુ માટે જ્યારે વપરાય છે ત્યારે જ કંઈક ભાવનાનો વિચાર કરવામાં આવે. તમે કોઈની ઉપર ફૂલ ઉડાડો તો જ્યાં વૃદ્ધભક્તોની ભાવના થોડી છે ફૂલ ઉપર. આટલું વિવેક ભાવનામાં રાખીએ તો બહુ આનંદ આવે એવું છે. બાકી જડતાથી એને ખેંચીએ તો પછી બહુ કઠિન થઈ જશે આ બધો વિષય.